તમે દવાનો છંટકાવ કરો છો ત્યારે અમુક પાક એવા હોય છે, ખાસ કરીને ડુંગળી લસણ જેવા પાકો હોય અને એમાં પણ ઊભા પાંદડા હોય, તો ઘણી વખત તમે દવાનો સ્પ્રે કરતા હોય, દવાનું બૂંદ સ્વરૂપે ટીપું બની અને દવા ઊભા પાંદડામાં દળીને નીચે પડી જતી હોય છે. દવાનો તમારું રિઝલ્ટ ઘણી વખત ઓછું મળતું હોય છે. એનું કારણ છે કે એની અંદર એના જે પાંદડા જે હોય છે તે વેક્સી પ્રકારના હોય છે, એટલે કે મીણ જેવા હોય છે. મીણ જેવા પાંદડા હોય એટલે એની ઉપર દવા વ્યવસ્થિત ચોંટી શકતી નથી, પ્રસરી શકતી નથી, એટલે એ સીધું જ નીચે પડી જતું હોય છે. અને પાંદડું ઊભું હોય એટલે દવા હંમેશા નીચે પડી જતી હોય છે. અને તમારી દવાનો ફૂગનાશક હોય કે ઘણી બધી દવાઓ તમે ઉપયોગ કરતા હોય અને ખાસ કરીને થ્રીપ્સની દવા તમે મારતા હોય તો ડુંગળી કે લસણની અંદર જે કૂંપળા હોય, જે એની અંદર બે પાંદડાની વચ્ચે જગ્યા હોય એમાં થ્રીપ્સ હોય છે, ત્યાં સુધી તમારી દવા પહોંચતી નથી અને રિઝલ્ટ મળતું નથી. એટલે એના માટે તમારા મિત્રો કોઈ પણ કંપનીનું સ્પ્રેડર, અહીંયા મિત્રો આપણે જાહેરાત માટે વિડીયો બનાવતા નથી, કોઈ જાહેરાત નથી એટલે કોઈ કંપનીનું નામ આપણે આપતા નથી, પણ ખાસ તમારી માહિતી માટે એટલું કહીએ છીએ કે મિત્રો સ્પ્રેડર અને સ્ટીકર, જે આપણે સ્ટીકર દેશી ભાષામાં તમે લોકો જે ગુંદરિયું નામથી ઓળખો છો, એ બહુ જ મહત્વની વસ્તુ છે. કારણ કે સ્ટીકર છે એ પાણીનું પૃષ્ઠતાણ ઘટાડે છે, સરફેક્સ ટેન્શન જેને કહેવામાં આવે. પાણીની અંદર બે હાઇડ્રોજનના અણુઓને એકસાથે જોઈન્ટ રહેવા માટે એનો એક બોન્ડિંગ હોય છે અને બને ત્યાં સુધી પાણી એક બૂંદ સ્વરૂપમાં ગોળાકાર આકાર લેવાની કોશિશ કરતું હોય છે. એટલે પાણીનું સરફેક્સ ટેન્શન વધારે હોવાથી એ એક ટીપું બનીને નીચે દળી જાય છે. તમારા જે પાક હોય એના પાંદડા ઉપર એની અસર થઈ શકતી નથી અને જે જગ્યાએ તમારે દવા, પેસ્ટિસાઇડ કે કંઈ ફૂગનાશક કંઈ પણ પહોંચાડવાનું હોય તે પહોંચી શકતું નથી. એટલા માટે મિત્રો તમારે કોઈ પણ દવા તમે છંટકાવ કરો છો એની અંદર જો સ્પ્રેડર કે સ્ટીકરનો યુઝ જો કરવામાં આવે તો એના લીધે સ્ટીકરના કારણે સરફેક્સ ટેન્શન જે હોય છે એ ઘટે છે અને પાણી સરખી રીતે પાંદડામાં પ્રસરે છે, પાંદડા ઉપર પાંદડાની અંદર દવા શોષાઈ જાય છે અને તમને રિઝલ્ટ સારું મળે છે. એટલા માટે મિત્રો ખાસ કરીને કોઈ પણ પાકની અંદર સ્ટીકર વાપરવાનો ખાસ આગ્રહ રાખો. આ માહિતી જો તમને સારી લાગી હોય તો આસ્થા ખેતી કા રાસ્તાને ફોલો કરો અને તમારા મિત્રોમાં પણ શેર કરો. આ